સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રંગોળી ચોકડી ખાતે નવનિર્મિત વેલેન્જા ઉમરા પોલીસ ચોકીનું ભવ્ય લોકાર્પણ માનનીય અનુપમસિંહ ગેહલોત સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા તેમજ વોર્ડ નંબર 2ના કોર્પોરેટર સહિત આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ હાજરી પાઠવીને પોલીસને શુભેચ્છા પાઠવી હતી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર નવી પોલીસ ચોકી શરૂ થતા વિસ્તારમાં પોલીસની હાજરી વધશે, કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેમજ લોકોની સુરક્ષા અને ઝડપી પોલીસ સેવામાં પણ વધારો થશે। અને આ વિસ્તાર બહુ ઝડપથી વિકસી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં કાયદાના વ્યવસ્થાને જાણવા માટે આપણી ચોકીના જરૂરિયાત હતી છે। આજે આ ઉમરા પોલીસ ચોકી જો લગભગ આ વિસ્તારમાં રહેતા 25,000 જેટલા લોકોના મદદરૂપ થશે એના માટે બહુ જ મોટી હેલ્પના વ્યવસ્થા એ ઊભી કરવામાં આવી છે। સર્વપ્રથમ તમામ જેટલા બી દાતાશ્રીઓ છે, કોર્પોરેટરશ્રીઓ છે અને નગરજનો જે લોકો મદદ કરી તેના ખૂબ આભાર માનીએ છીએ। અને આ ચોકીના અહીંયા આવવાથી જ આવનાર સમયમાં જે શહેર વિકસી રહ્યા છે, આપણા નેશનલ હાઈવે તરફ જઈ રહ્યા છે, અહીંયા આ વિસ્તારમાં કોઈને કોઈ કષ્ટ નહીં આવે, કોઈ દુઃખાઈ નહીં થાય, કોઈ પ્રકારના કોઈ ચીટિંગ ફ્રોડ કોઈ સાથે ના કરે એના માટે અહીંયા મોટી પોલીસ સહાયતા કે તરીકે આ ચોકી કામ કરશે અને એના માટે અમારા પૂરા સમગ્ર ડીસીપી ઝોન 5 લગભગ ઝાલા અને એસીપી પીઆઈ બધાને હું અભિનંદન આપું છું અને ખાસ કરીને એના ખૂબ આભાર જેટલા લોકો જે પ્રજાજનો અને આ ચોકી ઉભા કરવા મદદ કરી તેના ખૂબ આભાર। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।